દેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ ડભાસા સ્કૂલ બહાર સ્પીડ બ્રેકર અને સુરક્ષા બોર્ડ આખરે લગાવવામાં આવ્યા છે। જીવના જોખમે અહીંયા વિદ્યાર્થીઓ રોડ ક્રોસ કરવા માટે મજબૂર હતા। 1 વર્ષ પહેલા આ જ જગ્યાએ વિદ્યાર્થીનું મોત થયું હતું અને વહીવટી તંત્ર દ્વારા હવે સ્કૂલ બહાર સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા છે। સંદેશ ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરાયો હતો અને તેના પડઘા પડ્યા। ખરેખર સંદેશ ન્યૂઝનો પણ આભાર માનીએ છીએ, કારણ કે 2 દિવસ પહેલા જે અમારી રજૂઆત જે પહોંચાડી તંત્ર સુધી એ બદલ ખરેખર ખૂબ આભાર। હવે અમારા બાળકો શાંતિથી પસાર થઈ શકશે, કારણ કે 2 સ્પીડ બંક મૂકવા આવ્યા અને ખરેખર ખૂબ પ્રશંસનીય કામગીરી। તંત્રનો પણ આભાર મળે, સરકારશ્રીનો પણ આભાર મળે અને સંદેશ ન્યૂઝનો પણ અમે આભાર માનું। અને પાલનપુરમાં પણ સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને લઈને એસપી એક્શનમાં આવ્યા। ટ્રાફિક ઘટાડવા માટે અલગ અલગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। ટ્રાફિક ઘટાડવા 5 દિવસ સુધી આ પ્રયોગ કરાશે, જેમાં મોટા વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા। આબુ રોડથી આવતા ભારે વાહનો જગાણાથી ડાયવર્ટ કરાયા। કંડલા જતા મોટા વાહનો માટે ચિત્રાસણીથી ડાયવર્ટ આપવામાં આવ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાયા છે। ધવલ, સંદેશે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે શું કાર્યવાહી, શું એક્શન લેવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા? કૃષ્ણા, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે। મહત્વની વાત છે કે 2 દિવસ અગાઉ સંદેશ ન્યૂઝે પાલનપુર શહેરના હાર્દ સમાન એરોમા સર્કલના ટ્રાફિક સમસ્યાને લઈને એક અહેવાલ પ્રસારિત કર્યો હતો। સ્થાનિક લોકોની તેમજ વાહન ચાલકોની માંગ હતી કે એરોમા સર્કલનું ટ્રાફિક સમસ્યા છે તેનું નિવારણ થવું જોઈએ। જો કે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એસપી એક્શન મોડમાં આવ્યા છે। એસપી દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને અત્યારે 5 દિવસ માટે દિલ્હીથી કંડલા જતો જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે પર ભારે વાહનો જે એરોમા સર્કલ પરથી પસાર થતા હતા તે તમામ વાહનોને અત્યારે ડાયવર્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદ મહેસાણા જતા વાહનો છે તેમને જગાણાથી ડાયવર્ઝન અપાયું છે, તો સાથે જ જે વાહનો કંડલા જઈ રહ્યા છે તેમને ચિત્રાસણીથી દિશા તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એટલે કે એસપી દ્વારા જે એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા છે તેના નિવારણ માટેના પ્રયાસો છે તે શરૂ થઈ ગયા છે। જે પ્રકારે સંદેશ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરાયો હતો અને તેની સીધી અસર છે તે અત્યારે જિલ્લા મથક પાલનપુરમાં જોવા મળી રહી છે। કૃષ્ણા, બિલકુલ, આભાર।